નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાદરાના શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિરમાં આજરોજ નવા ધ્વજદંડ પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રમજાનવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા ઊંડા ખાડામાં ડૂબી જતા 3 બાળકોના મોત। વાપી જીઆઈડીસી વિસ્તારમાં 5 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પાણી। રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલું દાદરાના શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિરમાં આજરોજ નવો ધ્વજદંડ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાદેવ મિત્ર મંડળ દાદરા દ્વારા શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિરનો નવો ધ્વજદંડ પૂજા વિધિપૂર્વક ધામધૂમથી કરવામાં આવી હતી। આ અવસર પર દાદરાના શિવભક્ત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સવારે મહારાજ મંત્રવિધિ સાથે ધ્વજદંડ પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ રૂપો નવો ધ્વજદંડ મહાદેવ શિવાલય પર લહેરાવવામાં આવી હતી। આ શુભ અવસરે મહાદેવના પ્રાંગણમાં મહાદેવના અભિષેક અને હવન પણ કરવામાં આવ્યો હતો અને મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યું હતું। આપને બતાવી દઈએ કે દરરોજ દાદરાના જ્યોતેશ્વર મહાદેવ મંદિરમાં રોજ સાંજે મહાદેવની આરતી થાય છે, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો લાભ લે છે। रुद्रमन्य उदोदय नमः बाहुभ्यामुदते नमः जाते स्तनवासन्तमया गिरिशन्ताभिजागशे जामि कुङ्गिरिशन्तास्तविपगस्तवे शिवाङ्गिरिकृता बचे थे ओम ग्राम गंजमपत्रश्च यच्छिद्रै कोमलै शुभै शिवपूजां कोटि सहस्राणि वाजपेय शतानि च कोटि कन्या महादानम् एकबिल्व આજે જે પૂજા કરવામાં આવી હતી, શાની પૂજા હતી ને કઈ રીતની પૂજા થઈ? આજે જ્યોતેશ્વર મહાદેવના મંદિર ઉપર પિત્તલનો ધ્વજદંડ ચડાવવામાં આવ્યો, તેની પ્રતિષ્ઠા આ મંદિરમાં દર શિવરાત્રિએ મનીષભાઈ શાહ અને નરેન્દ્રભાઈ પ્રજાપતિ વગેરે કાર્યકર્તાઓ, ભીખુભાઈ વગેરે મળી દર વર્ષે ખૂબ ભવ્યતાપૂર્વક અહીંયા ઉત્સવ કરે છે। આ મંદિરનો મોટા ભાગનું જવાબદારી આ લોકોના સભ્યો જ સંભાળી રહ્યા છે અને મહાદેવ ગ્રુપ છે તેના જે સભ્યો છે તેમના થકી આજનો આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો। ભગવાનના મંદિર ઉપર સારી રીતે ધ્વજદંડ નવો પિત્તલનો ચડાવ્યો, ભગવાનની આખી જલાધારી અને શિવલિંગ પિત્તલનું બનાવવામાં આવ્યું અને તેની આજે બધી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। કેટલું મહત્વ હોય છે આજે જે આ પૂજા ધ્વજદંડનું ખૂબ જ મહત્વ છે। શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યાં સુધી ધ્વજ ફરકતો રહે છે ત્યાં સુધી તમારા બધા અશુભ તત્વો ત્યાંથી જતા રહે છે। મંદિર એ ભગવાનનું શરીર છે, તો શિખરે મસ્તક છે અને ધ્વજ જે છે એ ભગવાનના કેશ વાળ કહે છે।
એક જ્યાં સુધી હવામાં ફરકતા રહે ત્યાં સુધી ધ્વજા ચડાવનારના બધા અશુભ તત્વો ખસી જતા હોય છે. એટલે ધ્વજદંડનું તો બહુ જ મહત્ત્વ છે. ઓકે, આપણું નામ શુભ. ભાવેશભાઈ શાસ્ત્રી. વાપીના છેવાડે આવેલ રમજાનવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા ઊંડા ખાડામાં ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના જુડવા ભાઈ બહેનનો સમાવેશ થાય છે. ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. બનાવની વિગત મુજબ વાપીના છેવાડે આવેલ છરવાડાના રમજાનવાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્સમાં રહેતા 3 બાળકો બપોરથી ગુમ હતા. આથી પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી, પરંતુ સાંજ સુધી બાળકો મળી આવ્યા ન હતા. આખરે રાત્રે રમજાનવાડી વિસ્તારમાંથી નજીક વરસાદી પાણી ભરેલી ખાડામાંથી 3 બાળકોના મૃતદેહ ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા. આમ એક સાથે 3 માસૂમ બાળકોના મોતના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોમાં 7 વર્ષીય હર્ષ તિવારી, 7 વર્ષીય રિદ્ધિ તિવારીનો સમાવેશ થાય છે. હર્ષ અને રિદ્ધિ બંને જુડવા ભાઈ બહેન હતા અને 9 વર્ષીય આરુષી સોલંકી તેમની પડોશમાં રહેતી હતી. 3 બાળકોના મોતના કારણે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. જેમાં તિવારી પરિવારના મૃતક જુડવા હર્ષ અને રિદ્ધિ 4 ભાઈ બહેન હતા, જેમાં 3 બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. મૃતક બંને પરિવારમાં સૌથી નાના હતા અને બંને એક સાથે રોજ રમવા જતા હતા. બનાવના દિવસે પણ અન્ય બાળકો સાથે તેઓ બિલ્ડિંગના નીચે પાર્કિંગમાં રમી રહ્યા હતા. દરમિયાન બાળકો રમતા રમતા બિલ્ડિંગની નજીક આવેલ વરસાદી પાણી ભરેલા એક ખાડા નજીક પહોંચ્યા હતા. ખાડામાં વરસાદી પાણી ભરેલું હતું, જેમાં બાળકો ડૂબી ગયા હતા. એક જ બિલ્ડિંગના 3 બાળકોના મોતના કારણે મૃતક બાળકોના પરિવારમાં આક્રંદથી પથ્થરદિલપૂર્ણ કાળજુ કપાવે તેવો પરિવારમાં માહોલ સર્જાયું હતું. પોતાના વાલસોયા માસૂમ બાળકોને ખોનાર પરિવારના આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. મૃતક રિદ્ધિ અને હર્ષની માતાના જણાવવા પ્રમાણે બાળકો નીચે રમતા હતા, ત્યારે એક કૂતરાને બિસ્કિટ ખવડાવવાની જીદ કરી તેઓ માતાને દુકાન લઈ જઈ અને ઉધારમાં બિસ્કિટનું પેકેટ લીધું હતું અને ત્યારબાદ રમતા રમતા તેઓ ખાડા સુધી પહોંચ્યા હતા અને આ ઘટના બની હતી. જોકે બાળકો આ ખાડામાં નાહવા પડ્યા હતા કે અકસ્માતે પડી જવાથી આ ઘટના બની છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ભોગ બનેલા બાળકોના પરિવારના કહેવા મુજબ એક બાળકને ઘટનાની જાણ હતી, પરંતુ ડરના હિસાબે તેને કોઈને કીધું ન હતું. આ ચકચારી ઘટના અંગે હવે ડુંગરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 4 भाई बहन थे, उन लोग आरुषि के साथ खेलने गए थे वहाँ पानी में नहर के पास. फिर नहाते नहाते इन लोग गए थे नहाने, पानी में डूब गए. उसका भाई देखा था पर डर के मारा बता नहीं रहा था कि वहाँ पे गए. बैठे बैठे हम लोग पूरे छड़वाड़ा में ढूंढे, नहीं मिले. फिर बाद में मेरे को बोला वो, मैं नहीं बताऊंगा तेरे भाई बहन वहाँ पे डूबे हैं, तू भी रोने लगेगी. तो मैं बोली चल. तो हम लोग जा रहे थे, पीछे से मम्मी पापा सब आए. हम लोग गए वहाँ पे ढूंढने. सबको बोले भैया कूद के देखो, इसमें मेरे भाई बहन है, कूद के देखो. कोई नहीं कूदा, बोला बहुत गहरा पानी में डूब जाऊंगा. फिर रात हुई, हम लोग ढूंढते ढूंढते नहीं मिले. फिर बाद में पापा को मम्मी फ़ोन की, पापा आए, पानी में कूदे, भाई बहन को बाहर निकाले, फिर हरिया हॉस्पिटल लेके. बाबू मेरा खेलने, मम्मी मैं खेल नहीं 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 जा, वो थोड़ा सा बस ग्राउंड में खेल के मैं थोड़ा सा आ जाऊँगा, बस थोड़ा सा. एक लड़की आई बुलाने, वो खाना खा रहे थे. मैं बोली अभी मेरे बाबू लोग नहीं जाएंगे खाना खा रहे. वो उसको मैं बोली तुम जाओ, फिर वो वहीं कहीं खड़ी रह गई, पता नहीं कब सनकी मार दी. तीनों के तीनों चले गए खेलने, वापस आए नहीं. हाँ माँ भैया बोला मम्मी, मैं बोल बाबू खाना छोड़ के चला गया. ऐसे खाना रखा रह गया प्लेट में, तब मैं नीचे, मेरा बाबू नीचे मिला तो मैं बोला मम्मी एक बिस्किट दिला. एक कुत्ता आया इधर ग्राउंड में, उसी के पीछे पागल हुए थे आज. जब से वो कुत्ता था, मम्मी बिस्किट खाऊंगा. मैं बोली नहीं तू नहीं खाएगा, क्योंकि सुबह में तुझे बिस्किट दिए नहीं खाएगा. मुझे पता है तू कुत्ते के लिए मांग रहा है. अच्छा ठीक है ले जा, पैसा नहीं. चल दुकान में, मैं दुकान में लेकर गई, उसको उधार ही दिलाई. एक बिस्किट लेके आया, मेरा बाबू कुत्ता को खिला रहा था. मैं फिर कुछ टाइम होने लगा, मैं बोली अभी तक आए नहीं, इससे भी बोली करें. वो लोग नीचे खेलने गए, अभी तक आए नहीं.
अच्छा ठीक है, तुम घर में काम करती रहो, मैं देखती हूँ। मैं गई नहीं। ये बोली मम्मी राम लली आरुषि के साथ में खेल रहे हैं। मैं बोली खेल रहे हैं तो तीनों जहाँ होंगे तीनों एक ही जगह होंगे। किसी से पूछी, कोई बोला कहीं मेला में गए। अगर इतना कोई भटकाया नहीं होता तो मैं तुरंत वही पानी में कूद जाती। अगर कोई बोला किसी पानी में मैं देख कूदते हुए तो मैं किसी को नहीं चिल्लाती, मैं खुद ही कूद जाती उसमें। पर कोई बोलता था इधर मेला में गए, कोई बोला उधर गए। मैं उतना टाइम उधर उधर वेस्ट कर दी। सबसे पहले मैं वहीं गई पर मैं मती मर गई। मैं वहाँ से जाके वापस आ गई। वहाँ बैठा था एक लड़का, उससे भी मैं बोली मैं राम लवी को ढूंढ रही हूँ, तेरा यार उसी कहाँ है, उसी के साथ होंगे। तो बोला हाँ आंटी, मैं भी यार उसी को हेर रहा हूँ। मेरी बहन जहाँ होगी वहीं तुम्हारे राम लल्ली भी होंगे। फिर बाद में रो रहा था वो, तो मैं बोली हो सकता है इसकी भी बहन नहीं मिल रही इसीलिए रो रहा। फिर वहाँ से मैं वापस गई गार्डन में कि हो सकता है गार्डन में झूला झूलने हैं, खेलने गए। वहाँ गई, फिर आई, फिर गई वहाँ पर उससे लड़के को पकड़ी। फिर वहाँ मैं पूछी बता तू जान रहा है पर बोल नहीं रहा है, तू बता ना, मैं तू डर रहा है, डर से नहीं बोला। तब बोला हाँ आंटी मैं अपने मम्मी पापा को डर रहा हूँ, मारेंगे इसके लिए। वहीं पानी में गए तब उसके पापा को बोली, तब वो आए कहा कूद पड़े तब पानी में, मैं भी कूदी ऐसे उसी में मिले। वहाँ तक मैं जाके नहीं पकड़ पाई पर पहले मैं वहीं चली गई थी जब सब ઘરમાંથી આવી 3:30 વાગે મને કીધું મમ્મી ચાય બનાવી છે? મેં કીધું ના નથી બનાવી। મેં કીધું 4 વાગે ચા બનાવીશ। મેં કીધું તો કે મમ્મી સારું મેં નીચે રમતી છે પછી ચા પીવા મને બોલાવજે। મેં કહું સારું મેં બોલાવીશ। મેં કીધું તો 4 વાગી ગયા તો પછી મેં ફટાફટ મેં એને નીચે કૂદવા ગઈ। મેં મારી છોકરી હજુ આવી છે એમ નથી। પછી સીધી ઉપર બી જઈને જોઈ આવી, ઉપર બી ના મળી। નીચે પાર્કિંગમાં બધે શોધીએ પણ કેથે ના મળી। પછી તે બાજુ બે બાજુ આમ બધે ફર્યા પણ કેથે નથી મળી। આ આરુષિ 9 વર્ષની એ તે બાજુ ગનારાબાદથી તે બાજુની સાઈડે મળી પાણીમાંથી। અવારે પેલા ભાઈએ જ કાઢ્યું, અમને તો ખબર જ નથી। ઊંડું તો અવાર ખબર નથી મને કેટલું ઊંડું હશે, ખાસું ઊંડું હશે। 2 છોકરીઓ ઉપરવાળી હતી અને મારી છોકરી એટલે સંગાતે જ એ લોકો 2 જણી 3 સાથે જ રમતી બમતી બધી સાથે જ એ લોકો હતી। 3 જણીઓ, મારી છોકરી બી ને 2 છોકરી બી સાથે જ। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાપી જીઆઈડીસી વિસ્તારમાં 5 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી। રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી। In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By 3-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના વાપીમાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વાપી જીઆઈડીસી વિસ્તારમાં 5 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે। વાપી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં જવા માટે પણ કામદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। રસ્તા પર ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા હતા, ત્યારે કેટલીક કંપનીઓના પરિસરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। કંપનીની બહાર જાહેર રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। વલસાડ જિલ્લામાં હજી આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ભાવનગર વલસાડ જિલ્લાનું સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। बहुत कम है पूरा रोड
अच्छा વલસાડ જિલ્લામાં મેઘો મુશળધાર, જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ. જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ ધોધમાર વરસાદ. હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરવાની સમસ્યા સામે આવી રહી છે. હાઈવે પર ધોધમાર વરસાદ અને પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ભારે વરસાદના કારણે હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી. બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડમાં વરસાદની હેલી. વરસાદી માહોલમાં રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી. રામ અપાર્ટમેન્ટના 5 ફ્લેટની ગેલેરીઓ તૂટી પડી છે. લાંબા સમયથી જર્જરિત હતી આ બિલ્ડિંગ. જે ફ્લેટની ગેલેરીઓ તૂટી છે તે ખાલી લગાવેલા હતા. સદનસીબે નીચે કોઈ નહીં હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ નહીં થઈ. સલામતીના ભાગે સ્થાનિકોએ રસ્તો બંધ કર્યો છે.
વાપીમાં ધોધમાર વરસાદ, વહેલી સવારે 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે. વાહન ચાલકો અને રાહદારીઓ કલાકો સુધી પરેશાન છે. આજે પણ વાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તકલીફ એટલી કે વરસાદ સવારથી ચાલુ છે અને આ કેટલા ટાઈમથી આ મુશ્કેલી છે કે આ પાણીનો ગરનારો ભરાતો હોય બહુ સમયથી. તો આ નગરપાલિકા કંઈક કામ કરે. અને અમે એમ કેમ કે આ બાજુ ચલા બાજુથી આ બાબતે પેલું બ્રિજ તૂટેલું છે, બ્રિજના હિસાબે પબ્લિકને બહુ તકલીફ થતી છે. તો એનું કંઈ નગરપાલિકા નિર્ણય લે. હમણાં થામી ગયેલું આ વરસાદથી અમે એ કહેતા છે કે આનું કંઈક કારોબાર કામ કરે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાદરાના શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિરમાં આજરોજ નવા ધ્વજદંડ પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રમજાનવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા ઊંડા ખાડામાં ડૂબી જતા 3 બાળકોના મોત. વાપી જીઆઈડીસી વિસ્તારમાં 5 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પાણી. રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.